આપણે છે ને પાણી નાખી દીધું છે તો હવે આને આપણે છે ને મિક્સ કરી નાખીએ બધું. નાખી દઈએ આપણે મોરસ. તો 1 ચમચી મોરસ લીધી છે આપણે. હવે આપણે ઓહાપમાં બાફવાના છે. આપણે નીચે ઉતારી લીધું છે અને હવે આને આપણે પતીકા પાડવાના છે. હેલો મિત્રો, કેમ છો? બધાય મજામાં થશો ને? મજામાં જ રહેવાનું. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજ આપણે લઈને આવી ગયા છે નવી રેસીપી. તો તમને આ ફોટામાં જોઈને ખબર પડી જ ગઈ છે કે આજમાં આપણે શું બનાવવાના છે. તો આજમાં આપણે બનાવવાના છે ખમણ. તો કેવી રીતે ખમણ બનાવીએ એ તમારે જોવું હોય તો વિડીયોમાં બના રહેજો. તો હવે આપણે પહેલા નાખીશું શેણાનો લોટ. તો જો અમે તો અમારે ખાવાના હોય એટલાથી બનાવીએ. તમે તમારે ઘરે બનાવવા હોય તો લાટ બનાવવા હોય તો લાટ લોટ નાખવાનો. અને અમે તો જો 1 કપ જેટલો લોટ લીધો છે. તો હવે આપણે નાખી દઈએ પાણી. તો પાણી નાખીને છે ને મિત્રો બહુ ત્યાંને હલાવવો પડે, કેમ કે શેણાના લોટની ગોટી રેવી ન જોવે એટલી વાર આને હલાવવાનો છે આપણે. તો હવે આપણે નાખી દઈએ પાણી. તો હવે આપણે છે ને પાણી નાખી દીધું છે. તો હવે આને આપણે છે ને મિક્સ કરી નાખીએ બધું. હવે મિત્રો છે ને આપણે જો મસ્ત મજાનો જો ડોયો આપણે મિક્સ થઈ ગયો છે. તો આવી રીતે મિક્સ કરી નાખવાનો. ને હજી તો આપણે સોડા ખાર ને લીંબુના ફૂલ નાખવાના છે. પછી પાછું હલાવવાનો છે. તમે વિડીયોમાં ખાલી બના રહેજો કેમ બનાવીએ એમ. આ છે સોડા ખાર આપણો. તો આપણે સોડા ખાર બહુ લાટ નહીં લેવાનો, ખાલી સોડો કમથો લેવાનો છે, અડધી ચમચી જેટલો. તો આ છે આપણા લીંબુના ફૂલ. તો લીંબુના ફૂલ નાખી દઈએ. તો જેટલો સોડા ખાર નાખ્યો એટલો આપણે લીંબુના ફૂલ નાખી દઈએ આપણે. હવે નાખી દઈએ આપણે મોરસ. તો 1 ચમચી મોરસ લીધી છે આપણે. તો હવે નાખી દઈએ આપણે મીઠું. હલાવવાનું છે આપણે બહુ. તો તમે જોઈજો હવે મિક્સ કરીએ એટલે છે ને પીણા થાય ને ત્યાં સુધી હલાવવાનું છે આને. તો જો ફૂલવા મીંડો છે હવે લોટ આપણો. ઓહાપમાં ખમણ બાફવાના છે એટલે હવે આપણે આંધણ મૂકી દઈએ. તો હવે પાણી નાખી દઈએ. આપણે લઈ લઈએ થાળીમાં મિત્રો. તો થાળીમાં આપણે નાખી દઈએ. તો હવે આપણે ઓહાપમાં બાફવાના છે એટલે હવે થાળી આપણે મૂકી દઈએ. ગરમ પાણી થઈ ગયું છે. હવે આપણે આને માથે થાળી ઢાંકી દઈએ, બીજી થાળી. તો જો પેક થઈ ગઈ મસ્ત મજાની થાળી. હવે ઓહાપથી હવે આપણે હમણાં ખમવાનું છે, પછી પાછા ઘડી કરીને જોઈ લઈએ. 5-10 મિનિટ ખમવાનું છે ખાલી. તો હવે આપણે 5 કે 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે જોઈ લઈએ. હવે આપણું ખમણ બફાઈ ગયું છે. તો હવે આપણે નીચે ઉતારી લીધું છે અને હવે આને આપણે પતીકા પાડવાના છે. પણ થોડુંક ઠરી જાય ને પછી એ પતીકા પાડીએ. ત્યાં સુધી હવે ઠરવા દઈએ. મિત્રો છે ને તમને ધાણા ભાવતા હોય ને તો તમે ધાણા નાખી શકો. તો જો આપણે આ થાળીમાં ધાણા નાખી દઈએ. ઓલામાં તો આપણને ભૂલાઈ ગયા. હા, હવે આપણે છે ને પતીકા પાડી નાખીએ. પછી આપણે આનો વઘાર કરવાનો છે. પણ હવે આપણે પાછું બીજી વાર મૂક્યું છે ને એ બફાઈ જાય પછી આપણે વઘાર કરવાનો છે. તો એટલી વારમાં આપણે આના પતીકા પાડી નાખીએ.
તો આપણે જોઈ લઈએ હવે કેવું કે આપણું ખમણ ફૂલ્યું છે એમ એક ઉસળીને. તો જો આવું આપણું ખમણ થોડુંક ફૂલ્યું છે મસ્તીનું. તો આવી રીતે આપણે આમાં થોડુંક ઈ પ્રોબ્લેમ થયો કે આપણે છે ને લાટ નાખ્યું નહોતું ને એટલે બહુ મોટું ખમણ ન થયું, મીડિયમ થયું. પણ આવા મીડિયમ જ બનાવાય કેમ કે આમાં આપણું વસ્તુ બધું જે નાખીએ ને વઘાર ને એ તો ભળે મસ્તીનું. તો જો આવી રીતે આપણું ખમણ થઈ ગયું છે. જો આપણી બીજી થાળી પી મસ્તીની બફાઈ ગઈ છે ને હવે આને આપણે ઉસળી નાખીએ ને ઉસળીને હવે વઘારવાના છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોઈજો ને અમારો વિડીયો સારો લાગે તો પાછા લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરતા જાયજો. હવે આપણે વઘાર કરવાનો છે. વઘાર માટે લીધા છે આપણે 4 કે 5 મરચાં લીધા છે હવાજ પૂરતી ખાલી. તો હવે આપણે મરચાંનું કટિંગ કરી નાખીએ. વઘારવા માટે આપણે નાખી દઈએ હવે તેલ. હવે નાખી દઈએ આપણે રાઈ. તો હવે નાખી દઈએ આપણે મરચાં. તો હવે નાખી દઈએ આપણે મોરસ. પછી નાખવાનું છે પાણી. તો પાણી આપણે મોરસ પાણી નાખવાનું છે, આપણે લાટી નાખવાનું. તો હવે આપણે આને હલાવવાનું છે. પછી આપણે નાખવાનું છે આગળ ખમણ. તો હવે આપણે નાખી દઈએ ખમણ. તો હવે આપણે મિક્સ કરી નાખીએ. તો જો આપણા મસ્ત મજાના ખમણ વઘારાઈ ગયા છે ને હવે આપણે લઈ લઈએ ડીશમાં. તો હવે નાખી દઈએ આપણે કોથમરી માથે. અમારો ખમણનો વિડીયો તો જો તમારે ઘરે બનાવવા હોય તો જો આવા મસ્ત મજાના ખમણ તમે ઘરે બનાવી ને ખાઈ શકો. અને આપણે હાવ સેલા અને હાવ સિમ્પલ રીતે બને છે. તો આપણો વિડીયો છે ને કટ કરાવીને ના જોઈજો તો તમને બધી માહિતી મળશે. ને અમારો વિડીયોને તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને નાની અમથી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.